મમ્મી, આ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ને જે શ્રાવણ મહિનો રહેતા હશે એના માટે આજે આપણે શું રેસીપી મૂકવાની છે? આજે ફરાળી લાડવા બનાવ્યું છે. હાલો બનાવી દઉં. આજે આપણે બનાવીશું ફરાળી લાડવા. તો ચાલો આપણે રેસીપી જોઈએ. તો સૌથી પહેલાં આપણે 1 વાટકો જેટલો ફરાળી લોટ લઈ લેવાનો છે. ત્યાર પછી આપણે તેમાં મોણ આપવા માટે અહીંયા 1 વાટકી જેટલું તેલ લઈશું. હવે તેને સરસ એવું મોણ આપી લઈશું. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી લઈશું અને લાડવાનો જે રીતે લોટ બાંધીએ તે રીતે આપણે લોટ બાંધીશું. ત્યાર પછી આપણે તેના મૂઠિયા બનાવી લેવાના છે. તો બધા જ મૂઠિયા સરસ એવા બની જાય ત્યાર પછી આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એક પછી એક આપણે મૂઠિયા તેમાં એડ કરી લઈશું અને આપણે તેને સરસ રીતે તળી લેવાના છે. બધી જ બાજુથી સરસ રીતે તળાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને કાઢી લઈશું. આ રીતે આપણે ટુકડા કરી લઈશું ને ઠંડુ કરી લઈશું. ત્યાર પછી આપણે મિક્સર જાર લઈશું અને બધા ટુકડા તેમાં એડ કરી લઈશું ને આ રીતે ક્રશ કરી લઈશું. હવે તેમાં અડધો વાટકો જેટલો ખાંડનો પાવડર લઈ લઈશું, અડધી ચમચી જેટલો એલચી પાવડર લઈ લઈશું અને હવે આપણે ગરમ કરેલું ઘી લઈ લેવાનું છે જરૂર મુજબ. ગરમ કરેલું ઘી એડ થઈ જાય એટલે સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે હવે તેના લાડવા બનાવી લઈશું. હાથની મદદથી જો ફાવતા હોય તો ગોળ લાડવા બનાવી લઈશું, નકર મારી જેમ સીધા મશીનથી આ રીતે લાડવા પાડી લઈશું. તો તૈયાર છે આપણા સરસ મજાના ફરાળી લાડવા. જે શ્રાવણ મહિનો રહ્યા હોય એને તો મોજ પડી જાય. ચાલો ટેસ્ટ કરાવીએ. મમ્મી, આ ફરાળી લાડવા બનીને તૈયાર છે. બહુ સરસ બન્યા. શ્રાવણ મહિનો રહેતા છે ને એને તો બહુ મજા પડી જશે મારી જોડે. થેન્ક યુ.